તા પૂછ્યું. રાજાએ ઉદાસ સ્મિત સાથે કહ્યું, આ મારા કર્મોનું ફળ છે ઉર્મિલા. આજે ખબર પડી કે એક મજૂર પોતાનું પેટ ભરવા માટે કેટલું લોહી પરસેવો વહાવે છે અને મેં હંમેશા તેમની મહેનતને ઓછી સમજી. ચાલો આ 2 મુદ્રાઓથી કંઈક ખાવાનું લઈએ. તે બંને એક નાની એવી દુકાન પર ગયા અને લુખી સૂકી રોટલીઓ ખરીદી. પાસેના તળાવથી પાણી પીધું અને રોટલીઓ ખાધી. પેટ તો ભરાઈ ગયું પણ મન હજુ પણ અશાંત હતું. સાંજ થઈ રહી હતી, રહેવાનું કોઈ ઠેકાણું નહોતું. તેઓ ભટકતા ભટકતા શહેરના કિનારે એક જૂના તૂટેલા ફૂટેલા મંદિર પાસે પહોંચ્યા. મંદિર વેરાન હતું, કદાચ બહુ વર્ષોથી ત્યાં કોઈ પૂજા નહોતી થઈ. છત તૂટેલી હતી અને મૂર્તિઓ ધૂળથી ખરડાયેલી હતી. ઉર્મિલાએ કહ્યું, મહારાજ આજે રાત્રે આપણે અહીં જ રોકાઈ જઈએ, ઓછામાં ઓછું છત તો છે. રાજાએ હા પાડી. તેઓ મંદિરના ઓટલા પર બેસી ગયા. સૂરજ આથમી રહ્યો હતો અને આસમાનમાં લાલાશ છવાયેલી હતી. ત્યારે રાજાની નજર મંદિરના ખૂણામાં પડેલા એક જૂના પંચાંગના પાના પર પડી જે હવાથી ઉડીને ત્યાં આવ્યું હતું. રાજાએ તેને ઉપાડ્યું. તેના પર લખ્યું હતું શુક્રવાર વ્રત કથા અને મહત્વ. રાજાનું દિલ જોરથી ધડક્યું. આજે કયો દિવસ હતો? તેણે હિસાબ લગાવ્યો. હા, કાલે શુક્રવાર હતો. એ જ શુક્રવાર જેનું તેણે અપમાન કર્યું હતું. રાજાએ એ પાનું ઉર્મિલાને બતાવ્યું. ઉર્મિલાએ તે વાંચ્યું અને કહ્યું, મહારાજ જુઓ, નિયતિ આપણને વારંવાર સંકેત આપી રહી છે. કાલે શુક્રવાર છે. આપણે આ ઉજ્જડ મંદિરમાં છીએ. આપણી પાસે કંઈ નથી, પરંતુ કદાચ આ જ સાચો સમય છે. કેમ ના આપણે કાલે અહીં આ તૂટેલા મંદિરમાં ભગવાન વિષ્ણુનું વ્રત રાખીએ? આપણી પાસે ચણાની દાળ કે ગોળ તો નથી, પરંતુ આપણે સાચા મનથી પ્રાર્થના તો કરી શકીએ છીએ. રાજા જ્ઞાનવર્ધન વિચારમાં પડી ગયો. તેનું તાર્કિક મન હજુ પણ પૂરેપૂરું સમર્પણ માટે તૈયાર નહોતું, પરંતુ તેના હાલાત તેને મજબૂર કરી રહ્યા હતા. તેણે વિચાર્યું, જ્યારે બધું કરીને જોઈ લીધું અને હારી ગયો તો હવે એકવાર હર્ષવર્ધનના રસ્તે પણ ચાલીને જોઈ લઉં છું. તેણે કહ્યું, ઠીક છે ઉર્મિલા, કાલે આપણે વ્રત રાખીશું. પરંતુ આપણી પાસે પૂજાની સામગ્રી નથી અને ના તો કથા વાંચવા માટે કોઈ પુસ્તક. આપણે કઈ રીતે કરીશું? ઉર્મિલાએ કહ્યું, મહારાજ, હર્ષવર્ધન કહેતો હતો કે ભગવાન ભાવના ભૂખ્યા હોય છે, સામગ્રીના નહીં. આપણે પાણીથી જ પૂજા કરીશું અને જે કથા મને યાદ છે કે જે હર્ષવર્ધન સંભળાવતો હતો આપણે તેને જ દોહરાવીશું. રાત ગાઢ થઈ ગઈ. તે બંને મંદિરના ઠંડા ફર્શ પર સૂઈ ગયા. પરંતુ રાજાને એક અજીબ સપનું આવ્યું. સપનામાં તેણે જોયું કે તે ગાઢ જંગલમાં છે અને એક સિંહ તેનો પીછો કરી રહ્યો છે. With Lucid, agile teams don't have to ભાગી રહ્યો છે, પરંતુ રસ્તો બંધ થઈ જાય છે. સિંહ તેના પર છલાંગ લગાવવાનો જ હોય છે કે ત્યારે એક પીળી રોશની પ્રગટ થાય છે. એ રોશનીમાંથી એક અવાજ આવે છે, જ્ઞાનવર્ધન, અભિમાન ત્યાગી દે, શરણમાં આવી જા. રાજા હડબડાવીને જાગી ગયો. તેનું શરીર પરસેવાથી ભીંજાયેલું હતું. સવાર થવાની હતી. પૂર્વ દિશામાં આછું અજવાળું થઈ રહ્યું હતું. આ શુક્રવારની સવાર હતી. રાજા ઉઠ્યો અને તેણે પાસેના તળાવમાં સ્નાન કર્યું. ઉર્મિલા પણ જાગી ચૂકી હતી. બંનેએ ભીના કપડામાં જ મંદિરની સફાઈ કરી. સાવરણી તો હતી નહીં તો ઝાડના પાંદડાથી જ ધૂળ હટાવી. હવે સમસ્યા હતી પૂજાની. ના ફૂલ હતા, ના અગરબત્તી, ના પ્રસાદ. ત્યારે જ એક ચમત્કાર થયો. મંદિરની પાછળ એક ગાય ચરી રહી હતી. તે પોતાની મેળે મંદિર પાસે આવી અને ત્યાં ઉગેલી તુલસી પાસે ઊભી રહી. એ જ સમયે એક નાનો એવો બાળક જે ગોવાળ લાગી રહ્યો હતો ત્યાં આવ્યો. તેના હાથમાં એક લોટો દૂધ અને થોડા પીળા ફૂલ હતા. બાળકે રાજાને જોયો અને હસતા હસતા કહ્યું, બાબા, શું તમે અહીં પૂજા કરી રહ્યા છો? મારી માએ આ દૂધ અને ફૂલ આપ્યા છે ભગવાનને ચડાવવા માટે. શું તમે આ ચડાવી દેશો? મારે રમવા જવું છે. રાજા હેરાન રહી ગયો. આ વેરાન જગ્યા પર આ બાળક ક્યાંથી આવ્યો? તેણે ધ્રુજતા હાથે એ દૂધ અને ફૂલ લઈ લીધા. બાળક હસતો હસતો ત્યાંથી ભાગી ગયો. રાજા અને રાણીએ ભગવાન વિષ્ણુની તૂટેલી મૂર્તિને દૂધથી નવડાવી અને પેલા પીળા ફૂલ ચડાવ્યા. હવે તે બંને હાથ જોડીને બેસી ગયા. ઉર્મિલાએ કથા સંભળાવવાનું શરૂ કર્યું. એ જ કથા જે હર્ષવર્ધન દર શુક્રવારે સંભળાવતો હતો અને જેને રાજા પોતાના કક્ષમાંથી સાંભળતો હતો પણ ક્યારેય ધ્યાન નહોતો આપતો.
આજે તે એક શબ્દને પી રહ્યો હતો. એક સમયની વાત છે, ભારતવર્ષમાં એક પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. ઉર્મિલાનો અવાજ મંદિરમાં ગુંજવા લાગ્યો. જેમ જેમ કથા આગળ વધી રહી હતી, રાજા જ્ઞાનવર્ધની અંદરનો પથ્થર પીગળી રહ્યો હતો. તેને પોતાની એક ભૂલ યાદ આવી રહી હતી. તેને યાદ આવ્યું કે કઈ રીતે તેણે હર્ષવર્ધનને ધમકાવ્યો હતો, કઈ રીતે પેલા બ્રાહ્મણને અપમાનિત કર્યો હતો. કથા સમાપ્ત થઈ. રાજાએ પોતાની આંખો બંધ કરી અને પહેલીવાર સાચા દિલથી પોકાર્યું, હે જગતપાલક, હું અજ્ઞાની છું. મેં પોતાની તાકાતના ઘમંડમાં તમને ન ઓળખ્યા. મને ક્ષમા કરો પ્રભુ. મને મારું રાજ્ય નથી જોઈતું, મને બસ શાંતિ જોઈએ છે. મારા પાપોને માફ કરી દો. રાજાની આંખોમાંથી આંસુઓની ધારા વહી નીકળી. તે ધ્રુસકે રડવા લાગ્યો. તેનું રડવું એવું હતું જાણે વર્ષોનો જામેલો મેલ ધોવાઈ રહ્યો હોય. ત્યારે મંદિરની બહાર ઘોડાઓના ડાબલા સંભળાયા. બહુ બધા ઘોડા. શું કોતવાલ ફરી આવી ગયો? કે વિક્રમસિંહના સૈનિકો તેમને શોધતા શોધતા અહીં સુધી પહોંચી ગયા? રાજા અને રાણી ગભરાઈને ઊભા થઈ ગયા. તેમણે જોયું કે ધૂળનું એક વાદળ મંદિર તરફ વધી રહ્યું છે. સૌથી આગળ એક રથ હતો જેના પર શાહી ધ્વજ લાગ્યો હતો. પરંતુ આ ધ્વજ વિક્રમસિંહનો નહોતો. આ તો તેના જ મિત્ર રાજ્ય વિજયનગરનો ધ્વજ હતો. રથ મંદિર પાસે રોકાયો. તેમાંથી એક ભવ્ય પુરુષ ઉતર્યો. તે વિજયનગરનો રાજા અને જ્ઞાનવર્ધનનો બાળપણનો મિત્ર રાજા સુષેણ હતો. સુષેણ દોડીને જ્ઞાનવર્ધન પાસે આવ્યો અને તેને ગળે લગાવી લીધો. મિત્ર, હું તને ક્યાં નથી શોધતો રહ્યો. મને ગુપ્તચરોથી ખબર પડી હતી કે તું આ દિશામાં આવ્યો છે. જ્ઞાનવર્ધન હેરાન હતો. સુષેણ, તું અહીં? તને કેવી રીતે ખબર પડી? સુષેણે કહ્યું, મિત્ર, જ્યારે મને ખબર પડી કે તારા રાજ્ય પર હુમલો થયો છે અને તું મુસીબતમાં છે તો હું મારી સેના લઈને તારી મદદ માટે નીકળી પડ્યો. પરંતુ અહીં પહોંચવા પર મને એક અજીબ ખબર મળી. કેવી ખબર? જ્ઞાનવર્ધને પૂછ્યું. સુષેણે આશ્ચર્યજનક વાત જણાવી. તારા રાજ્ય કંચન નગરમાં એક ચમત્કાર થયો છે. વિક્રમસિંહની સેનાએ જ્યારે મહેલ પર કબજો કર્યો તો બીજા જ દિવસે તેમની પૂરી સેનામાં મહામારી ફેલાઈ ગઈ. વિક્રમસિંહ પોતે બહુ બીમાર થઈ ગયો. તેના જ્યોતિષીઓએ જણાવ્યું કે તેણે કોઈ જાગૃત દેવતાના સ્થાનને અપવિત્ર કર્યું છે. તે એટલો ડરી ગયો કે તેણે પોતાની સેના પાછી બોલાવી લીધી અને ભાગી ગયો. હવે તારું રાજ્ય ખાલી છે મિત્ર. તારી પ્રજા તારી રાહ જોઈ રહી છે. રાજા જ્ઞાનવર્ધન અને ઉર્મિલા સ્તબ્ધ રહી ગયા. શું આ સાચું હતું? સુષેણે આગળ કહ્યું, અને એક વાત, તારા ભાઈ હર્ષવર્ધન, તે સુરક્ષિત છે. તે પૂરો સમય મહેલના મંદિરમાં બેસીને ભગવાનનું નામ લેતા રહ્યા. વિક્રમસિંહના સૈનિકોએ તેમને મારવાની કોશિશ કરી, પરંતુ જે પણ સૈનિક મંદિરની પાસે જતો તે આંધળો થઈ જતો. આ વાત પૂરા આર્યાવર્તમાં આગની જેમ ફેલાઈ ગઈ છે. રાજા જ્ઞાનવર્ધને ફરીને ભગવાન વિષ્ણુની મૂર્તિને જોઈ. એ જ તૂટેલી મૂર્તિ જેના પર હમણાં જ તેમણે આંસુઓથી અભિષેક કર્યો હતો. આ કોઈ સંયોગ નહોતો, આ સાક્ષાત હરિની લીલા હતી. રાજા ઘૂંટણીએ પડી ગયો અને તેણે જમીન ચૂમી લીધી. હે પ્રભુ, આપની લીલા અપરંપાર છે. હું હારી ગયો, આપ જીતી ગયા. મારો અહંકાર હારી ગયો. સુષેણે રાજાને ઉઠાડ્યો અને કહ્યું, ચાલ મિત્ર, હવે તારે પાછા રાજા બનવાનું છે. પરંતુ હવે તું એ જ જૂનો જ્ઞાનવર્ધન નહીં રહે, બરાબર ને? જ્ઞાનવર્ધને હસતા હસતા કહ્યું, ના મિત્ર. રાજા જ્ઞાનવર્ધન